જય મુરલીધર, જય ઠાકર, જય દ્વારકાધીશ. આહિર કુર હવની કરે જો હમીર નાવો તો હૈયાર તો દેવકી તારો દીકરો કંસને આઈથી કપાત. હમીર રાગ નહીં કરતો હતો વાંસળીમાં, એને હમીર કીધો. હમીર રાગ હતો. આ કરણભાઈનો ફોન આવ્યો કે ભાઈ તું અમારા સમાજનું કેમ આમ બોલો, દેવી પૂજક સમાજનું કેમ આમ બોલો એમ. મને આખો કાઠી કહેતો હતો, હું તો આખું પંજાબી કહું છું એને. એ કહેતો હતો કે તું લખા દાદા વિશે બોલ્યો ને અમારા સમાજ વિશે બોલ્યો. મેં કઈ પ્રૂફ નાખો તો પ્રૂફ તો કંઈ નહીં, પણ હતું નહીં. કાંક આપણે બોલ્યા ના હોય તો પ્રૂફ તો નીકળે જ નહીં. હવે મારા વિડીયા તમે જોઈ લ્યો બધા, એમાં ક્યાં બોલ્યા હું તો મને કહો. હવે ભાઈ, ખોટે ખોટા વાહણા ઊભા ના કરો. તમારે દાળિયા બનવું હોય ને તો બનજો, ખોટા વાહણા ઊભા ના કરો હો. ને મહેરબાની કરીને છે ને, પૂરું હોય ને તો મને ફોન કરજો. પૂરું વિના ફોન ન કરતા, ત્રીજ હોતી પેટીને ગાર આવશે. હા, ભરવાની તેવડ હોય તો ફોન કરજો. પહેલાં પ્રૂફ નાખજો ને પછી મને ફોન કરજો, તો ગાર નહીં આવે, નકર ગાર જ આવશે સીધી. આજ તો મેં મર્યાદામાં વાત કરી, પણ હવે મર્યાદા મૂકી દઈ હું પછી. એટલે આખું કાઠીના દાળિયા બનવા હોય તો બનો, મને કંઈ વાંધો નથી. ને વિડીયામાં આવ્યા હોય ને કોઈથી બીતા ના હોય તો જ વિડીયામાં આવ્યો હોય, એ જાણ ખાતર કહી દઉં. કીધું ને, મોત તો મુઠ્ઠીમાં લઈને ફરી છે. ભલે ગમે ત્યારે આવી જાય, તો ખોટું સહન નહીં કરી શકીએ અમે આહિર સહી હો. આહિરની ગાંઠ વરે ને એ છૂટે નહીં કોઈ દી પાછી. એ હીર છે, આ હીર. હીરની ગાંઠ છૂટે નહીં. એમ ગાંઠ હરખી પડી જાય ને તો છૂટશે નહીં પાછી. એટલે પ્રૂફ સાથે નાખો ને, તમારે દાળિયા બનવું હોય ને તો બનજો. કાકા હવે ને ક્યાંય પગ પૂગ એમ નથી, તમારી પાસે ભરાણો છે. આ કરણભાઈના જ વિડીયો, કરણભાઈ હાટું તો વિડીયો બનાવ્યો, એનો જ આ વિડીયો છે. એટલે દાળિયા ના બનો એનો. ને બીજા નંબરમાં કે તમે કહો કે અમારા અખાડાનું અમારું કંઈ અપમાન ના કરો. ભાઈ અમે ક્યાં અપમાન કરી? તમે રોગે રોગા અમારથી હું કેમ બીઓ છો? તમને હવે બીક શું કરી ગઈ? લખાડાડા વિશે અમારું અપમાન ન કરો, અમારા સમાજનું અપમાન ના કરો. તમને હવે બીક શું કરી ગઈ ભાઈ? અમે કંઈ બોલ્યા નથી. એક વિડીયો અમને બતાવો. મારા એટલા વિડીયો અમે કંઈ બતાવો. એક મારું કોર રેકોર્ડિંગ કેમ બતાવો? રોગે રોગા હુર ભેગા ના કરો. દાળિયા બનવું હોય તો બનજો. વિજય વિજયસિંહ ઝાલા દાળિયા બન્યા હતા, બેહી ગયા. મારા હામાં આવ્યા હતા, મહિનો દોઢ મહિનો સડ્યો હતો એ ભાઈ. ફોન બંધ થયો વિજયસિંહ ઝાલાનો. હા, એટલે પછી ફોન બંધ કરવા પડે એવું ન કરો. ને અપુ ઝાલા જેનો ફોન આવે એને બ્લોકમાં નાખી દે. ભાઈ, બ્લોકમાં હું કેમ નાખો? આવો પાણીયારો માણા તું. ફોન ઉપાડ, જવાબ દે. અમને ફોન કરી કેમ પટકીને ઉપાડ લઈએ અમે? કોઈ દી બ્લોકમાં ન હોય આનો કોઈનો નંબર હો. રાતે 12 વાગે કરજે, ફોન ઉપડશે. ને કોઈનો બ્લોકમાંય ન હોય. હું કેમ બ્લોકમાં નાખવો પડે? ફાટે ને તો ન બોલાય. બાકી અમારા ગામની 7,000ની વસ્તી છે ભાઈ. ખપીલું ગામ છે, એટલે કોઈ આહિરને તમે સારો ન કરતા. અમારે 4 ગામનો હબ છે: આંબેડી, કાટકોરું, મેવાસા અને કાલાવડ. એક ગામને વાંધો પડે ને તો 4 ગામ ભેગા આવે. એમાં પછી એમ આહિર સમાજ નહીં, બધા સમાજના ભેગા હાલતા થાય એમ. એટલે અમે કોઈ નાનો સમાજ નથી ભાઈ, મોટો સમાજ છે, પણ અમે કોઈને દબાવવા માગતા નથી. તમે આઈથી કરીને લાકડા ઊભા ના કરો, નકર પછી વાહો ઉઘાડો રહી જાય હો. હા, એટલે મર્યાદામાં બધાને કહું છું કે ખોટા વાહણા ઊભા ન કરતા. દાળિયા બનવું હોય તો મને કંઈ વાંધો નથી. વિજયસિંહ ઝાલાના ઘણા દાળિયા બન્યા હતા, હુઈ ગયા ઘેરે. ને વિજયભાઈ હુઈ ગયો. આ વિડીયોને કદાચ પોતાડો જો, આપણે કોઈની બીક નથી. સે સત્ય કહી.
પણ કરણભાઈ પાછું નાગદાનભાઈને ફોન કરે કે મેરો તારી વાટે. ભાઈ ક્યાંય પોતાનું ન થતું હોય સમાજમાં લગાડે. જોતા ખરી આ ધ્યાય માણાનો એ કાંઈ સમાજમાં બાંધીને મરી જાય એમ. એવો સમાજ અમારો કોઈ ઘોરો નથી બાંધીને મરી જાય. મને નાગદાનભાઈનો ફોન આવી ગયો તરત. ને એ અમારા કદાચ વાંધો હોય ને તમારે ઘરમાં અમે સુધારી લેવું, એમાં તમારે કોઈ જરૂર નથી, અમે સમજી લેવું અમારા ઘરમાં. અમારા સમાજમાં દખલગીરી શું કામ કરો? તમારા સમાજમાં અમે કોઈ દી કંઈ દખલગીરી કરવા આવ્યા? કોઈનું ખટપટ કરવા આવ્યા નથી આવ્યા. અમારા સમાજમાં તમને કોઈ એવું કોલ રેકોર્ડિંગ વિડીયો આવે, તમને કોઈ ફોન કરે કે ભાઈ આનું શું કરશે, તે ચડાવી દેજો, અમે ક્યાં ના પાડી. અને તમારા સમાજનો કોઈ અમને ફોન કરશે તો અમે ચડાવી દેશું. અમારે કોઈ બંધી નથી ભાઈ. એટલે અમારે ઘરમાં ડખા ના કરાવો. ને આખું કાઠીને દાળિયા બનવું મને કંઈ વાંધો નથી, બનજો. હા, તો હવે જય મુરલીધર, જય ઠાકર, જય દ્વારકાધીશ.